પણ શ્રીમદ ભાગવતમાં જોવા જઈએ તો 7 દિવસની કથા છે અને 7 ગુરુ છે, જેના વિશે મારે કહેવું છે. ગુરુ કેવા હોય, ગુરુ શું હોય, તેની સંભાવના શું હોય, તેની સંગતિ શું હોય. 7 ગુરુ છે. એમાં એક તો ભગવાન શ્રી કૃષ્ણ ગુરુ છે. ભગવાન તો ગુરુ છે જ, ગુરુના ગુરુ છે, જગત ગુરુ છે. ગુરુના ગુરુ એટલે તો અર્જુનને જ્યારે રણ મધ્યમાં વિરાટ રૂપ બતાવ્યું છે. પિતાસી લોકસ્ય ચરાચરસ્ય ત્વમેવ પૂજ્ય ગુરોર્ગરિયા. ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન કહી રહ્યો છે રણના મેદાનમાં 11મા અધ્યાયમાં, જ્યારે વિરાટ રૂપથી જોયા. પિતાસી લોક, આ જગતમાં આદિ હોવાના કારણે તમે જગત પિતા છો, આ ચરાચર જગતના આદિ કારણ છો. અને ત્વમેવ પૂજ્ય છે, તમે પૂજ્ય છો, ગુરુ છો, અને પાછા ગુરુના ગુરુ છો, જગત ગુરુ છો. હાય, એક તો જો આપણને ગુરુ ના મળ્યા હોય તો ભગવાન તો ગુરુના ગુરુ છે. ભગવાન તો એવું તત્વ છે, પાણી જેવું, વાટકીમાં મૂકો તો વાટકી જેવું, થાળીમાં મૂકો થાળી જેવું. એ તો કારણોનું એ કારણ, જગત પિતા છે. પણ યશોદાજીએ પુત્ર ભાવ કરી દીધો તો દેવકીએ પુત્ર ભાવ કરી દીધો તો પુત્ર થઈ ગયા. જન્મ આપીને માતા બની ગઈ છે, પણ ખાલી ભાવના કરી દીધી યશોદાએ તો યશોદાના પણ પુત્ર થઈ ગયા છે. અર્જુનના સખા થઈ ગયા. ભગવાનમાં કયો ભાવ જોડવા માંગીએ છે? ભગવાનમાં ગુરુ ભાવ જોડી દઈએ તો બા ગુરુ થઈ જાય છે. જુઓ ભાગવતની કથા હું કહેતો જઈશ તમને. અને એમાં જ્યારે કુંતીને ભગવાન મળ્યા છે ત્યારે કુંતીની જે સ્તુતિ આવે છે એમાં કુંતી બોલી છે, વિપદન સંતુ શાશ્વતત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યસ્યાત અપુનર્ભવ દર્શનમ. હે જગદગુરુ, ડગલે ને પગલે મારા જીવનમાં વિપત્તિ આવો, પણ ત્યાં જગતગુરુ શબ્દ વાપર્યો ભગવાન માટે. ભગવાન ગુરુના ગુરુ છે. કદી હજુ આપણને જડ્યા ના હોય બા તો ભગવાનને ગુરુ માની લીધા જેવા છે. પ્રગટ થઈ જશે, ગુરુના રૂપમાં પ્રગટ થઈ જાય છે બા. એવા મારા ભગવાન છે. તો આખા આમાં એક તો ભગવાન પોતે જ ગુરુ છે, ગુરુના એક ગુરુ બા, એ પોતે ગુરુ છે. અને કોને કોને આ જો ઉદ્ધવને ગુરુ થઈને જ ઉપદેશ આપી રહ્યા છે. ભગવાન ગુરુ છે. પછી ભગવાન જેમાં પેસી ગયા છે એવું આ ભાગવત ગુરુ છે બા. આખે આખું જ્યારે ભગવાનનું શરીર શાંત થતું હતું અને વિલીન થતું હતું તે વખત ઉદ્ધવ માથા પછાડવા માંડ્યો. જેમ ભરતજીને પાવડી આપી છે એમ ઉદ્ધવને પાવડી આપી ભગવાને. જ્યારે પ્રાચીના પીપળે શરીર શાંત થતું હતું ત્યારે બા તો ઉદ્ધવ માથા પછાડે છે. કે આપનું શરીર શાંત થયા પછી ધર્મ કોના શરણે રહેશે, અમે કોનો આશ્રય કરીશું? અને વ્યાસજી લખે છે, તિરોધાયમ પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવત આર્ણવમ. અને ભગવાન હે સૌનકાદિ ઋષિઓ પોતાની તમામ શક્તિ અને સ્વરૂપ સાથે આ ભાગવત રૂપી સમુદ્રમાં પેસી ગયા છે. કવિતા છે બા. આનો પ્રત્યેક અક્ષરે અક્ષર ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. ભાગવત ગુરુ છે બાખ્યા.
શાસ્ત્ર ગુરુ છે. જેમ આપણી શીખ પરંપરામાં ગુરુનો બહુ મહિમા આવ્યો, વાહેગુરુનો મહિમા આવ્યો. પણ 10મા ગુરુ અર્જુન દેવજી થયા અને એમને વિચાર કર્યો કે આગળની ગુરુ પરંપરામાં કોઈ નહીં બની શકે, તો ગુરુ ગ્રંથ સાહેબને જ ગુરુ તરીકે થાપી દીધી આપણી પરંપરાએ. શાસ્ત્ર ગુરુ છે. એમ શ્રીમદ ભાગવત ગુરુ છે, ભગવાન ગુરુ છે. એને આપણે જોતા જઈશું કે ક્યાં ને કેવી રીતે કોના જીવનમાં પ્રવેશ કર્યો છે, આપણા જીવનમાં પણ કેવી રીતે આવી શકે છે કર્ણધાર બનીને. બીજા નંબરમાં બા શ્રીમદ ભાગવત આખું ગુરુ છે. રામાયણમાં તુલસીદાસજી લખે છે, સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે, સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે. રામાયણ લખતા હીરાલાલજી કે આ રામાયણના મંત્રો છે અને આ રામાયણના શાસ્ત્રને તમારે કંઈ કહેવું છે, કોઈ ઉપમા આપી છે? એમને કીધું કે મારી રામાયણની પ્રત્યેક ચોપાઈઓ અને આખું મારું રામચરિત માનસ એ સદગુરુ છે. સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે, સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે, સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે, સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે. વિબુધ વૈદ્ય ભવ ભીમ રોગ કે, વિબુધ વૈદ્ય ભીમ રોગ કે. જ્ઞાન વિરાગ અને યોગના આના પ્રત્યેક શબ્દો સદગુરુ છે બા. અને વિબુધ વૈદ્ય ભવ ભીમ રોગ કે, એ ભવરોગને મટાડવા માટે ભાગવતના પ્રત્યેક વચનો સ્વયં ભાગવત શાસ્ત્ર સદગુરુ છે. અને ઘણા દાડે અનુભવ થશે બા, આ વ્યાસનું લખેલું શાસ્ત્ર જીવંત છે, જીવતું છે. લોભી માણસને જોજો 2000ની નોટો જીવતી લાગે. કેમ? એને અડવાથી જે રોમાંચ થાય છે, એમાં ચેતનતાનો આરોપ થાય છે લોભ વડે. એને 2000ની નોટો જીવતી લાગે. અને જ્યારે કોઈ પ્રગટ પુરુષની આપણા ઉપર કૃપા થશે ત્યારે આપણને શાસ્ત્ર જીવંત લાગે છે, જીવતું લાગે છે. અને આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે બા. તો ભગવાન પોતે ગુરુ છે. અને જેવા ભાવથી અર્જુન જે મને ભજે એવા ભાવથી અને હું ભજું છું. ભગવાનને જ ગુરુ માની લેવા બા. જ્યાં સુધી કોઈ ગુરુ મળ્યા ના હોય, ભગવાનને માની લેવા. હા, તો ગુરુના રૂપમાં પ્રગટ થશે નંદુબા. અને કાં તો ચિતવહી રામ કૃપા કરી જે, ચિતવહી રામ કૃપા કરી જે, સંત વિશુદ્ધ મિલહી પરિતે, સંત વિશુદ્ધ મિલહી પરિતે. જો ભગવાનને મળ્યા ના હોય તો ગુરુ કાંઈ ગોતવાથી નહીં મળતા બા. આપણે ગોતવા જઈએ તો આપણી ફૂટપટ્ટી હોય, અને આપણી ફૂટપટ્ટીમાં બેસે એ આપણી ફૂટપટ્ટીથી નાના હોય. ગુરુ ગોતવાનો વિષય નથી. હા, જ્યારે અતિશય ભગવાનની ભૂખ જાગે છે ત્યારે ગુરુ આપણને ગોતી લે છે. અચાનક કોઈ એવા સંતનો આપણા જીવનમાં પ્રવેશ થાય છે બા. આપણે જાતે ગુરુ ગોતીએ ને તો આપણે નક્કી કરીને ગયા હોય આવા હોય.
અને આપણી ફૂટપટ્ટીમાં આવે, આપણી ફૂટપટ્ટીમાં આવે, આપણાથી નાના હોય, આપણી ફૂટપટ્ટીથી નાના હોય, પણ ક્યારેક ને જ્યારે ભગવાનની ભૂખ જાગી જાય અને ત્યારે ત્રીજા એક ગુરુ છે શ્રીમદ ભાગવતમાં સુખદેવજી બા. 7 ગુરુ છે, હું કહું છું આજે તમને પહેલા દાડે. સુખદેવજી અચાનક જ પરીક્ષિતના જીવનમાં પ્રવેશ કર્યો છે. તત્ર ભવદ ભગવાન વ્યાસપુત્રો યદેચ્છ ગામટમાનયો અનપેક્ષ અલક્ષલિંગો નિજલાભતુષ્ટો વૃત્તેશ્ચ બાલરૈવ અવધૂત વેશ. હે સૌનકાદિ ઋષિઓ, જ્યારે અન્નજળનો ત્યાગ કરીને પરીક્ષિત રાજા, જેને 7 દિવસમાં તક્ષક કરડવાનો હતો, અને ગંગાના તટ ઉપર અન્નજળનો ત્યાગ કરીને પોતાના પુત્ર જન્મેજયને હસ્તિનાપુરની ગાદી ઉપર બેસાડીને મરણાસન વ્યક્તિનું શું કર્તવ્ય હોય તેવા પ્રશ્ન સાથે ગંગાના તટ ઉપર બેઠા હતા. બધા એ રાજર્ષિ પરીક્ષિતના દર્શન કરવાને માટે ક્યાંયથી બધા મુનિઓ પોતપોતાની પત્ની, બાળકોને સહિત સંતો મહંતોના ટોળા ધાડે ધાડા ગંગાના એ તટ ઉપર જમાવડો થવાને લાગ્યો અને બધાની ગોષ્ઠી ચાલતી હતી. તે જ વખતે તત્ર ભવદ ભગવાન વ્યાસપુત્રો, એ સુખદેવજી પ્રગટ થયા છે બા. હાય હાય, ગુરુ કર્ણધારમ. જેમ કેરી પાકી જાય પછી એને પોપટ ગોતી લે છે, એમ જેના હૃદયમાં ભગવાનની ભૂખ જાગે છે ગુરુ ગોતી લે છે. ગુરુ એના જીવનમાં અચાનક પ્રવેશે છે. અને કર્ણધારમ, આમ તો જે નાવડી ચલાવતા હશે એને ખબર હશે કે નાવડી ચલાવવાનું સડવાળું વાણ હોય કે બીજું મશીન વાળું હોય, એ નાવડીનું એક ગવંડર હોય બા. નાવડીનો કાન કહેવાય, એને કર્ણ કહેવાય. હા, એટલે તે એ કર્ણ એનો કાન પકડી લીધો હોય બા. અને ગુરુ આવે બા ત્યારે આપણો કાન જ પકડી લે. કર્ણધારમ, પરીક્ષિતનો કાન જ પકડી લીધો છે. હા હા હા, હું તો આજે તમને 7 નામ જ ખાલી ગણાવું છું. અચાનક એવા સુખદેવજી જેવા ગુરુનો પ્રવેશ થઈ જાય છે. યોગીન્દ્રાય નમસ્તસ્મૈ શુકાય બ્રહ્મરૂપિણમ સંસાર સર્પદ્રષ્ટયો વિષ્ણુરાત મુમચ્યુત. એ યોગીઓના ઈશ્વર, તેવા યોગીઓના રાજા, તેવા યોગીરાજ યોગીન્દ્રાય નમસ્તસ્મૈ શુકાય બ્રહ્મરૂપિણ. અવિદ્યાના કાર્યરૂપ આ અંતિમ જન્મના શરીરને જેને આત્માના જ્ઞાનમાં બળેલી કાથીની માફક બાધિત કરી દીધું છે અને જે વ્યાપક પોતાના બ્રહ્મ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થયા છે તેવા સુખદેવ કઈ લેવા અને આપવાની ઈચ્છાથી નથી આયા. હે સૌનકાદિ ઋષિઓ, સંસાર સર્પદ્રષ્ટોયો વિષ્ણુરાતમ મુમચ્યુત, જે સંસાર રૂપી સર્પનું ઝેર ચડી ગયું છે, પરીક્ષિતને તેને ઉતારવા માટે ગારુડી થઈને આયા છે. સુખદેવ ગુરુ છે. ચોથા શ્રીમદ ભાગવતમાં નારદ ગુરુ છે. નારદ અને ભગવાનથી ઓછું કાંઈ ના આપે એને ગુરુ કહેવાય. જેની લેવડ દેવડમાં લેવડ તો હોય જ નહીં, દેવડ જ હોય. એટલે તો નારદની પાછળ દ લાગે છે. દ એટલે આપનાર. અને શું આપનાર? પ્રત્યેક નારને, જીવને નારાયણ આપી દેનાર નારદ. નારનો અર્થ જીવ થાય છે. અને એ નારાયણ સ્વરૂપનું જ્ઞાન આપી દેનાર નારદ કેટલાને મળ્યા છે જુઓ.
શ્રીમદ ભાગવતમાં એક તો શ્રીમદ ભાગવતના લખનારા વ્યાસને મળ્યા છે. અને નારાયણ અને નાર, જીવ અને નારાયણ વચ્ચે સંબંધ શું હશે? જેમ પરપોટા અને પાણી વચ્ચે સંબંધ છે, જેમ પાણીમાં પરપોટા થાય છે તેમ જ નારાયણમાં નાર થઈ રહ્યા છે. નારનો અર્થ સંસ્કૃતમાં જીવ થાય છે. જેમ ગળામાં રહેલા આકાશને, ઘટાવછિન્ન આકાશને મહાકાશ સાથે શું સંબંધ છે, એમ જે અંતઃકરણ અવછિન્ન ચૈતન્ય જીવ છે એનો નારાયણ સાથે તેવો અભેદ સંબંધ છે. અને નારદ એક સદગુરુ છે. શ્રીમદ ભાગવતમાં પ્રત્યેકને એ નારાયણ સ્વરૂપની લબ્ધ પ્રતિષ્ઠા કરાવવા માટે સદગુરુ છે. 4 શિષ્યો છે નારદજીના. બીજા તો બધા કેટલાય, પણ પ્રમુખ 4. એક તો વ્યાસ શિષ્ય છે, અને આખું એ જગત વ્યાસનું એઠું બોલે છે એવા શિષ્ય છે નારદના. વાલ્મીક એક શિષ્ય છે, 2 ગરડા. અને આ તો બધા જ્ઞાન વૃદ્ધ છે. આમને તો ભગવાન મેળવી દે, એમાં ગુરુની શું મહાનતા છે. પણ બિલકુલ બાળક જેવા શિષ્યો છે નારદજીના, ધ્રુવ અને પ્રહલાદ, જેના દુધિયા દાંત હજુ ગયા નથી. હે પરીક્ષિત રાજા, સુખદેવજી કહી રહ્યા છે, જેના દુધિયા દાંત હજુ ગયા નથી અને માતાની અપર માતાનું મેણું ખાઈને જંગલમાં ભગવાન શોધવાને નીકળેલા, એક ક્ષત્રિયનો ભીષણ સ્વભાવ પામેલા તે 5 વર્ષના, જેની વયનું હજુ ઠેકાણું નથી, જેના મોઢામાંથી માતાના પીધેલા દૂધની ગંધ આવી રહી છે. અને તેવા ધ્રુવજીને 6 મહિનામાં ભગવાનની પ્રાપ્તિ કરાવી દીધી છે નારદ. બીજા નારદજીના શિષ્ય છે એ પ્રહલાદ, જેને આપણે આ 7 દિવસમાં ગાવા છે. અને હા, એને તો કરાવી દે. એનો વંશ તો જુઓ, ઉત્તાનપાદ તેના પિતા છે. સ્વયંભુ મનુના વંશમાં આ ધ્રુવજી તો જન્મ્યા છે, પણ અસુર હિરણ્યાકશ્યપનું તેજ કયાધુના ગર્ભમાં હતું. અને તે કયાધુને લઈને જ્યારે ઇન્દ્ર જઈ રહ્યો છે, હિરણ્યાકશ્યપ તપ કરવાને ગયો છે, અને તે વખતે ઇન્દ્રના હાથમાંથી પ્રહલાદની માતા કયાધુને છોડાઈ છે. અને આ પ્રહલાદ, જેને ગર્ભાવસ્થામાં નારદજીનો સંગ થયો છે, ગુરુ કર્ણધારમ. નાવડી આમ જતી હોય ને કર્ણધારમ આવે ને તો આ બાજુ લઈ જાય. હા, વ્યાસજીને તો હવે ભગવાન આપી દે નારદ, એમાં તો કોઈ નવાઈ નથી. વ્યાસ સ્વયં ભગવાનનો વિશેષ અંશ છે. વાલ્મીકને આપી દે, પણ આવા ધ્રુવને, આવા ધ્રુવને પણ પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ. અને કર્ણધાર એટલા માટે કે નાવડી આ દિશામાં જતી હોય, પણ કર્ણધાર યોગ્ય મળી જાય તો દિશા ફરી જાય. અને હિરણ્યાકશ્યપનું તેજ કયાધુના ગર્ભમાં તો છે, રાક્ષસનું તેજ છે, પણ તે છતાંય ગર્ભાવસ્થામાં નારદજીનો સંગ થયો છે. ગુરુનો સંગ અમોઘ હોય છે. ગુરુ કર્ણધારમ. 4 શિષ્યો છે. ચોથા નારદજી છે. 5મા જડ ભરત છે. અરે રે, આવશે એટલે કહીશ. અને તે રાજકીય મદમાં છકી ગયેલા રહુગણ રાજાએ કેટલા ટૂંકારા કર્યા છે તે જળ ભરતને, કે આંખોનો આંધળો થયો છે, દેખાવમાં અટ્ટો કટ્ટો છે, તને શું ચાલવાનો અભ્યાસ નથી, ભાર ઉચકવાનો તને અભ્યાસ નથી, કે રાજાઓ સાથે કેવી રીતે બોલવું તે તને અભ્યાસ નથી. તારું ધડ હમણાં આ તારું ધડ હમણાં માથાનો ભાર નહીં ઝીલી શકે. મારા જેવા રાજા પ્રસન્ન થઈ જાય તે બ્રાહ્મણને કશું માગવાનું રહેતું નથી. અને મારા જેવા રાજા જ્યારે કોઈના ઉપર ક્રોધિત થઈ જાય, એના આયુષ્યના પાના પૂરા થઈ જાય. આટલો બફાટ કરનારો જડ
આટલો બફાટ કરનારો રહુગણ રાજા અને બિલકુલ જડ અને ઉન્મત્ત દશામાં વિચરણ કરતા પોતાના બ્રહ્મ સ્વભાવમાં જાગી ગયેલા અવિદ્યાના કાર્યરૂપ અંતિમ જન્મના શરીર સાથેનું તાદાત્મ છોડીને એ બ્રહ્મ સાથે એકાકાર થયેલા પ્રશાંત સ્વરૂપ, જેને માન કે અપમાન એવા કોઈ વસ્તુ નડતી નથી, અને આટલી ગાળો દીધી છે અને તોય તેને એ રહુગણ રાજાને આત્મજ્ઞાન દીધું છે. જડ ભરત ગુરુ છે. શ્રીમદ ભાગવતમાં 5મા ગુરુ કર્ણધારમ. હા, ગત જન્મમાં આ જ ભરત હતા અને આ જે રહુગણ રાજા છે એ જ હરણીનું બચ્ચું હતું. ખાલી સ્પર્શ થયો છે અને બીજા જન્મે રાજા થયો રહુગણ, અને બીજા જન્મે સ્પર્શ થયો છે ત્યાં તો રહુગણ રાજા આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને શ્રીમદ ભાગવતમાં ભાગવત સંહિતામાં તેનું નામ આવી ગયું છે. કોની કૃપા છે આ જડ ભરત? ગુરુ કર્ણધારમ. એ 5મા ગુરુ છે ગુરુ શ્રીમદ ભાગવતમાં, જેને આપણે જોવાના 7 દાડા. જડ ભરત. નહીં તો જે રીતે બોલી છે આ માણસની, રહુગણ રાજાની જે રીતની બોલી છે, દૂર દૂર સુધી જન્મ જન્માંતર જો લે ત્યાં સુધી એના અંતઃકરણનો રજસ અને તમસ મટવાનો નથી. પણ શું થયું છે? કેવળ ગુરુ જડ્યા છે. હા, મૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ. અને ક્યારેક ને મારી કૃપા થાય તો આ ભવસાગરને તરવાના જહાજ રૂપિયા મનુષ્ય શરીરમાં કોઈ એવા કર્ણધાર સદગુરુ મળી જાય છે જે રહુગણ રાજાને મળ્યા છે. શું લેવું છે આની પાસે? જે અવિદ્યાના કાર્યરૂપ અંતિમ જન્મના શરીર સાથે તાદાત્મ સંબંધ તોડીને પોતાની વ્યાપક બ્રહ્મદશામાં જાગી પડેલા અને આ શરીરના પ્રારબ્ધને ક્ષીણ કરતા પર ઈચ્છા અને પરપ્રારબ્ધ પ્રમાણે ચાલ્યા જતા જેમ પવનને લઈને સૂકું પાંદડું ઘૂમ્યા કરે છે, અને તે રીતે વાસના રહિત અંતઃકરણ અને બ્રહ્મદશામાં જાગેલા તે જડ ભરતને રહુગણ ભેટી ગયો, તારી દીધો છે. પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ. 6ઠા ગુરુ શ્રીમદ ભાગવતમાં દત્તાત્રેય છે. દત્તાત્રેય બા, જેની તો આપણે એક કથા હરિદ્વારમાં આખી ગયા. ગુરુદત્ત ભગવાનનો જ અવતાર છે. આખે આખો ગુરુ કેવા હોય તે બતાવવા માટે જ અત્રિ અને અનસૂયાના ત્યાં સદગુરુના રૂપે આયા છે. 24 ગુરુ કર્યા બા. હા હા, 24 ગુરુના લક્ષણો છે, જેની બહુ લાંબી ચર્ચા હરિદ્વારમાં કરી હતી. અને 24 લક્ષણો ધરાવનારા યદુને તાર્યો, આ પ્રહલાદને તાર્યો અને અલરકને 3 જણાને તાર્યો, જેની પણ વાર્તા કહીશ, કથા કહીશ. અવધૂત ગુરુદત્ત, મદાલસાનો પુત્ર અલરાક, હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ, ભગવાનનો પરમ ભાગવત ભક્ત, અને પણ ગુરુદત્તના સંગે આ સૌહાદ્રની પર્વતમાળાના નીચે. અને 7મા ગુરુ શ્રીમદ ભાગવતમાં 7મા અને છેલ્લા ગોપીઓ છે બા. ગોપી ગુરુ છે. નારદજી જેવા પણ જેની ચરણ રજ રહે છે, યથા વ્રજ ગોપિકા નામ. ગોપી ગુરુ છે. કારણ કે આ ઉદ્ધવને કહી રહ્યા, ઉદ્ધવ તો બરાબર ભગવાનને તો પૂછી રહ્યો છે, પણ ઉદ્ધવે ગુરુ ગોપીઓને માની છે બા. જ્યારે ગયો અને ગોપીઓની દશા જોઈ છે, અરે રે,
બ્રાહ્મી દશા કોને કહેવાય? સંસાર છોડવો નહીં પડ્યો, સંસાર છૂટી ગયો છે. યાસામ હરિકથા ઉદ્ગીતમ પુનાતિ ત્રિભુવનત્રયમ વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુ ભીક્ષણશ. યાસામ હરિકથા ઉદ્ગીતમ પુનાતિ ત્રિભુવનત્રયમ. આયો તો ગોપીઓનો ગુરુ બનવા માટે ઉદ્ધવ શ્રીમદ ભાગવતમાં, પણ ચરણ રજ માથે ચડાઈ છે ને રમણ રેતીમાં આડોટ્યો છે. એ બ્રાહ્મી દશા કેવી હોય એ જોવા માટે ગોપીઓ ગુરુ છે. હા હા. અને એની બ્રાહ્મી દશા, તેના હૃદયમાં રહેલી ભક્તિને માણવા માટે તો ભગવાનને સગુણ થવું પડે છે. ગોપી ગુરુ છે. એવા કુલ શ્રીમદ ભાગવતમાં 7 ગુરુ છે બાળના, જેની આપણે ચર્ચા કરીશું અને જેને આપણે ગુરુ કર્ણધારમ કહી શકીએ છીએ બા.